આજે આપણે થોડું ઘણું મોડિફિકેશન કર્યું. બંસીને કાંઈ ખ્યાલ નથી. અત્યારે જાય છે બંસી તૈયાર થવા. આપણે કાચરી કરવાની છે. કઈ રીતે રહેવું તમને પછી આ લેવાનો બહુ મોટો થાય. આ નહીં લેવાનો. બધાને ખબર હોય કાનાભાઈ એકલું તો નવરાત્રી નો આમાં નય શક્ય નથી. જરાય શક્ય નહીં. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોક. જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો ભાઈ આજે કરવાની છે મારે શાક સંભારા. મેં કરી નાખ્યા. તો કે શાક જ દુઃખ કે દાળ ભાત મેં વઘાર નાખ્યો. રેડી ને? શું ચાલે? શું કઈ નવરાત્રી તમારી વરસાદની? હું તો તૈયાર થઈને બધીમાં જતા હોય. હા એવું છે. તો ભાઈ અત્યારે મેનુમાં છે શાક. અલા શાક આજે બધી શાક કરવું જ હવે એવું બધું સાંભળ્યું. તો ભાઈ દાળ ભાત બનાવ્યા છે. રેડી ને? તો આજે જાવું કે નવરાત્રીમાં કે વરસાદ નહીં આવે તો નહીં? વરસાદ આવી જાય તો સારું, ઈ મજા આવે. આવી જાય તો સારું, કોઈ ન જાય તો મજા આવે. ભાનેબીન ની જીમ લાગે તને? હા કોઈ ન જાય ને તો અફસોસ ન થાય. એવું છે. બાકી બોલ, આ બધા ખારુડા છે માણસો. તો ભાઈ આજે મેનુમાં દાળ ભાત છે, મસ્ત મજાની રોટલી છે. રેડી? કાચરી છે. કાચરી છે ને? ના, પૂરી થઈ. કેટલી વારમાં? તો હું બેક જ આવી હતી ઘેરથી. હા, તે દિવસે આમાં છે પણ તરવાની છે. ઓય ઓય ઓય, તો વાંધો નહીં. તો ચાલો તરી લઈએ. મયુર તમે તરજો અહીંયા બાજુ તો રોટલી થઈ જાય. હાલે, હું તો કરી જ દઉં હમણાં. હું કામ જે કરું કે ફટાફટ. અને આ કામથી તો આ છે ને. હવે ભાઈ અહીં મોટો લેમ્પ આવી ગયો એટલે હવે હું થોડાક બધા રૂપાળા દેખાશે, ચગમગ થશે. એને થોડી પ્રોબ્લેમ થતો તો નો સારું પડે એને. એ હા ખબર છે. હા નખરાય ના. તો હું બધી નવરાત્રી હમણાં હવે તો છેલ્લા 2 દીરિયા પૂરી થાય તો બધી થાય જ છે વરસાદ. ના રે ના, વરસાદમાં રમે બધા. એવું ના વરસાદમાં એટલે ક્યાં કેમ રીલ્સ ઉતારવા આપણી જેમ કોક હોય ને. આપણે એ જોઈએ ને ભાઈ, બધા ઇન્સ્ટાગ્રામ માં રીલ જોયા છો? યસ, 100%. હવે કેટલા ઘટે છે? એટલો જ થતો આંકડો તો આંકડો બહુ મારું એક્ઝામ પૂરી થઈ જાય ત્યાં સુધીમાં થઈ જશે. આરામથી 2 દિવસમાં થઈ જશે. ઓકે. અરે અરે. હા તો હું એસું ને ચાલો ભાઈ. તો હું બોલો, હું વઘારવાનું છે. દાળ કાચરી કર્યું ને. હા કાચરી તો ભાઈ આપણે કાચરી કરવાની છે. કઈ રીતે રહેવું તમને પછી તો ભાઈ બે વાર આમ નાખવાનું તેલ, થોડું થોડું, બહુ નહીં. બાકી વધી જાય તો થોડું નહીં, અડધું ભરવું પડે. એમાં ડૂબવી તો જોઈએ ને. અરે એકલું ખાવાનું હતી. તેલ બહુ હોયું જાય. ઊંધું વાળો આમ કેદી નાખી લો. તો ભાઈ આપણે તેલ હવે સીધું નાખશું. આપણે ઓલો પ્લાન કેન્સલ. કેજે બસ રેડી ભાઈ, એટલું જ તેલ નાખવાનું. ગેસ ચાલુ કરશો? હા ગેસ ચાલુ કરવો પડે. અને થોડીક વાર તેલ ગરમ થશે એટલે આપણે કાચરી નાખી દઈએ. બહુ મસ્ત શેકાઈ જાય, ઓલી તરી જાય. શેકાઈ જશે. વેરી ગુડ. ભાઈ થોડીક વાર હે ને તેલને થવા દેવાનું ગરમ, એટલે જેથી તરત નાખીએ તો તરત થઈ જાય. બધાને ખબર હોય કાનાભાઈ એકલું તો છોકરાઓએ મને કઈ ખબર હોય તો કરી લેવાય ને આપણે. હા હું તો સ્કૂલેથી ભણીને આવી હોય. વાહ, ભણી નહીં ને તું સુવા જા સુવા. ના હવે સુતી નથી સ્કૂલે. સુતી સે ધીમું રાખવાનું ભાઈ, જોજો. હવે કીધું ને ચમચો રોકાબી કઈ જોડે નહીં રાખવા. હા આપું આમ ધીરો રાખવાનો હોય, આમ ધીરો રાખવાનો હોય. અને પછી આપણી પાસે રકાબી. ઓલી બાજુ ધીમો હોય. અરે એકલું કહેવાય તો કાસરીમાં હું ખબર હઈ છે. અને પછી આપણી પાસે રકાબી હોય તો રકાબી લઈ લેવાની. પછી તરવામાં માટે શું જોઈએ? શું જોઈએ? કઈ ન જોઈએ ને, હાથેથી હું કાઢી લઈશ. અને આવો ચમચો આવો નહીં લેવાનો, કેમ કે આમાં ન આવે. ઈ તો કહો પણ નથી, આવો નહીં લેવાનો એમ તો કહો. તો કે લેવાનો એવું હોય ને તો આ હાલે. આમાંથી તેલ તો ગરકી જાય. હું
ઉકળતા મયુર. આ લેવાનો બહુ મોટો થાય આ નહીં લેવાનો ઉપર દવ પણ આ આ લેવા લેવાનો જેથી તેલ આમાં આસાનથી નીકળી જાય એક ખબર યાર, તમે તો મને હાવ કઈ શીખવા નહીં ગયો બસ હવે થઈ ગયું. બસ હવે તેલ થઈ ગયું છે હવે ફટાફટ નાખી દો કેટલી નાખવાની થોડીક હજુ હવાઈ જાય પછી નાખી દીધું. જો આ બે મારી આ ત્રણ મારી નાખો ફટાફટ. આની હવે બસ હવે બે નાખો બસ. હાલો ભાઈ બસ એટલી જ નાખવાની ઘણી નાખવાની કે કાચી ઓછી છે ખરેખર હું રસોઈ કરતો હોય ને તમે ખાધી રાખો જાવું જ ન પડે અમે તો ઊભા થઈ જાય તમારા લોકો ક્યાંય જાવું જ ન પડે એક જ આ જગ્યાએ ઊભા થાય ચોકડીમાં જવાનું અને પછી આને 2 થી 3 વાર આમથી આમ ફેરવવાની રેડી ઓય ઈ તો શાક જેવું કર્યું હા એટલે તમે અને એકદમ લાલ થઈ જાય હીરવા એટલે ફટાફટ કાઢી લેવાની એક એક થઈ જાય તો એક એક કાઢી લેવાની પણ કાઢી લેવાની પેલા લાલ થાવી જોઈએ કે કાળી થાવી જોઈએ થઈ ગઈ છે નહીં. નહીં થોડીક હજી ભાઈ રાહ જો હમણાં થઈ જાય એકલી ખબર નથી તો તમે બધાને ઓલું કાં આપો ભાષણ બસ ન. ભાઈ થોડીક એવી બળી ગઈ કેમ કે આ લોકો મને કીધું કડકડી રાખજે અત્યારે જાય છે બંસી તૈયાર થવા એ તો યાર એ ભગવાન દેવા જાવ. અને તૈયાર પણ થવું છે જો પણ વરસાદ રહે તો એવું કેમ આમાં થાય? વરસાદનો કઈ લિમિટ જ નથી. એવું આવે લ્યો આમાં કેમ રમવા જાવ કેમ નવરાત્રી થાહે યો માં એટલો અફસોસ 4 દી 5 દી હાવ બઈકડા હાવ હા કારણ વિના નહીં કે છેલ્લે છેલ્લે હારા કો મને લાગે હું પાછી વરી જાઉં ઘરે વહી જાય. હે ભગવાન મને તો બહુ મજા આવે બહુ મજા આવે. ખર્ચા બૈચા હા, તમે બહુ ખર્ચો કરો ને આવો હાવ. અને આમ જો ધોમ વરસાદ એટલે વરસાદની કોઈ લિમિટ જ નથી. યસ બહુ એટલે બહુ આવે હવે નવરાત્રીનો આમાં નય શક્ય નથી જરાય શક્ય નહીં નહીં તો એ હું ચોલી તો લઈશ જ. પણ તો કારણ વિના ને શું તો લેવા ખાલી ફોટા પાડવા લઈ પણ લઈ તો ખરા. યો માં જોઈ એક તો એવી એક લઈ આવી. યસ કઈ વાંધો નહીં જો ઘણે રાટી પડે છે. નોરતા છેલ્લા બગાડ્યા બધાયના હમ સારું છે ને આપણે અમદાવાદ નો ગયો તો અમદાવાદ જવાનું ગયો તો ને જોઈ અરે અરે તો ભાઈ અત્યારે અમે એક કામમાં લાગ્યા હું ને મયુર. એ તમને થોડાક ટાઈમ હમણાં જ ખબર પડી જાય કાલે. સ્ટે ટ્યુન. આપણે આવી ગયા છે ગાડીનું નામકરણ કરવા તો જોઈએ શું લખાવાનું છે કોનું કોનું નામ લખાવાનું છે મન તો કહેતો હતો હવે એનું કંઈક લખાવું જોઈએ ને એનું પણ ફેમિલી લોગનું કહેતો હતો તો ચાલો જોઈએ હમણાં કેવું લાગે તો ભાઈ મસ્ત મજાનો એક નંબર લાગે હવે તો સરખું થઈ ગયું આખું અને ભાઈ આ કવર પણ આજે કરાવ્યું છે મસ્ત મંતુનું નામ લખવાનું છે અને બીજું તો તમે જો આની આખી ભરાઈ ગઈ કમ્પ્લીટ નામકરણ થઈ ગયું મસ્ત. હવે આ બાજુ આવશે મંતુભાઈનું નામ. ફાઇનલી થઈ ગયું નામ બધું લખાઈ ગયું ગાડી ભરાઈ ગઈ આખી કમ્પ્લીટ. આજે આપણે થોડું ઘણું મોડિફિકેશન કર્યું બંસીને કાંઈ ખ્યાલ નથી હમણાં જોઈ કે કેવું છે કેવું નહીં કેમ કે હું કરાવી હોય એને પૂછ્યા વિના બાકી એનો મારે કલર જે કરાવો ને ન કરાવતી કેમ કે આ હપકા કલર અને હે ને બંસીને એ ન ગમે એટલે એટલે હું કરાવ્યો નામ નથી લખાયું ખાલી આહિર જ લખાયું જો ઓકે હા કમ્પ્લીટ જોરદાર આ કવર એમ ને તો ભાઈ ધીરે ધીરે મોડિફિકેશન ચાલુ છે જોઈએ હવે શું કરવાનું છે આગળ નેક્સ્ટ કેવું લાગે હે રેડી ને મંતુડી હો પાછું વ્હાઈટ લખાયું બ્લેક હતું ને એટલે રેડી ને એમ જોઈ તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો ને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરો ભાઈ.